લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 26મી એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને ચૂંટણી લડવા ટિકિટો આપવાની પણ શરૂઆત થઈ છે। ત્યારે જે ટિકિટ વાછુક ઉમેદવારોને રાજકીય પક્ષો દ્વારા ટિકિટ ન અપાતા હવે ઉમેદવારો દ્વારા વિરોધ પણ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નઝીમ પઠાણને પાર્ટીમાંથી ટિકિટ ન મળતા નઝીમ પઠાણે નારાજગી વ્યક્ત કરી હતી અને તેઓ ટીપી 13 4 રસ્તા પાસે આવી વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા હતા। ત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નઝીમ પઠાણની અટકાયત કરવામાં આવી હતી। નઝીમ પઠાણે આમ આદમી પાર્ટી સામે વિરોધ વ્યક્ત કરતા આક્ષેપો સાથે નારાજગી દર્શાવી હતી। બાપા સીતારામ 4/4/2026 રોજ આ બાપા સીતારામનો ભંડારો આજે 22 વર્ષ પૂરું થાય છે બાપાની સ્થાપનાના મુજ મોડા બાપા સીતારામ મઢીના અને એના નિમિત્તે આ ભંડારો જે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યામાં કથા હતી અને કથા પછી 10:30 થી રાતના 11 વાગ્યા સુધી આ રામ રોટીનું જે આયોજન કર્યું છે બાપા સીતારામ મઢી તરફથી એ પરંપરા પ્રમાણે ચાલુ રહેશે અને બધા પ્રસાદ લેવા આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અને હજી આવે તો સાંજે પણ આ રીતે જ આ પ્રસાદનું આયોજન ચાલુ છે। એટલે ભાવિ ભક્તોને આ પ્રસાદ લેવા માટે ભાવભીનું આમંત્રણ છે અમારું અને આવે સૌ અને પ્રસાદ લે બાપા સીતારામના નામનું અને બાપા સીતારામના આ મઢીના 22 વર્ષ નિમિત્તે બધા જ પ્રસાદ લેવા પધારે એવું મારું બધાને ભાવભીનું આમંત્રણ છે।